પટેલજીનું સ્ટેચ્યુ તમે જોઈને બહાર નીકળો ને એટલે 4 નંબરનું સ્ટેશન આવશે. ત્યાંથી જંગલ સફારી માટે જવું હોય એના માટે છે 4 નંબરનું સ્ટેશન. એમાં એટલા બધા વેલી ફ્લાવર ગાર્ડન, મેઝ ગાર્ડન, સાયકલિંગ ગ્લો ગાર્ડન ને હેલ્પિંગ બધી વસ્તુ તમે જઈ શકશો. એના માટે 4 નંબરનું આવી રીતના નંબર લગાવેલા છે તમારી હેલ્પ માટે, સુવિધા માટે. ત્યાં જોઈ અને એ પ્રમાણે બસ પિકઅપ પોઈન્ટ આવે ને એમાંથી એને બસ આવતી બસમાં જઈ શકશો તમે. એક વસ્તુ સારી છે કે દરેક જગ્યાએ દરેક પોઈન્ટે બસની સુવિધા છે અને ટોટલી ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવાનો નથી. તમારું જે પર્સનલ વ્હીકલ લાવ્યા હોય ને તો ટિકિટ બારી હોય, ટિકિટ બારીની આગળ પાર્કિંગમાં રાખી દેવાનું. ત્યાંથી તમને અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસ સુવિધા છે ને એ બસ સુવિધામાં જ આગળ તમારે જવાનું રહેશે. અને કોઈને સાયકલિંગ કરવી હોય તો સાયકલની સુવિધા પણ છે, એ બી કરી શકો. ખોટા બહુ ન થતા, બસમાં જ જજો, થાકો નહીં, એમ એનર્જી છે. આપણી બસ આવી ગઈ છે જંગલ સફારી માટે જવા માટે. મસ્ત મજાનું એસી એવું ભાઈ. થોડીક ઠાઠે થોડીક વાર માટે પછી જંગલ સફારીમાં જોઈએ અંદર વાતાવરણ કેવું છે. નામ જંગલ છે, અંદર ઠંડક હોય તો સારું, નકર તો ભાઈ આજે અકવાડી દેવાના છે. જંગલ સફારીનો એન્ટ્રી પોઈન્ટ છે, અહીંયા ટિકિટ બારી છે. બહુ મસ્ત મજાનું લોકેશન છે, જોવાલાયક. ગેટ પણ બહુ મસ્ત મજાનો સુંદર બનાવે, જોયા જેવો. સામે જે ટેગ ઝોન છે, પછી બહાર નીકળીને જઈએ પછી પેલા અંદર જંગલ સફારીની અંદર ફરીને આવીએ. જંગલ સફારીમાં સિક્યોરિટીનું ચેકિંગ કર્યા બાદ અંદર આવવાનું એટલે બધા તમને પ્રાણીઓના પક્ષીઓના અવાજ સંભળાશે. સારો એવો નજારો અત્યારથી લાગી છે, એક્સપેક્ટ કરું છું. અંદર જઈને જોઈએ કેવો નજારો છે. બહુ મસ્ત મજાનું વાતાવરણ છે.